નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પોલીસ અને પીએસઆઈના સિલેબસ મુજબ જે બંધારણની સિરીઝ ચાલુ કરેલ છે તો એની અંદર આજે આપણો મહત્ત્વપૂર્ણ ટૉપિક છે મૂળભૂત ફરજો। તો મૂળભૂત ફરજો જે છે એ આમ તો નાનકડો ટૉપિક જ છે, પરંતુ પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે, તો આ પણ તમે જોઈ લેજો। હવે સૌપ્રથમ આપણે લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં જો વિડીયોને લાઇક ન કરીએ તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સની અંદર જે પણ તમને બંધારણની સિરીઝના જે વિડીયો મૂકવામાં આવે છે તો યુઝફુલ રહેશે કે નહીં એ માટે કરીને રિવ્યૂ આપજો। તો સૌપ્રથમ છે મૂળભૂત ફરજો, જો બંધારણના કયા ભાગની અંદર છે તો ભાગ 4A ની અંદર। આ ખાસ ધ્યાન રાખજો, આ જે બંધારણની અંદર જે આ ભાગ છે 4A કેપિટલ એ આવ્યો એટલે તમને ખબર પડી ગઈ કે કોઈ પણ બંધારણીય સુધારા દ્વારા એને ઉમેરવામાં આવેલ છે। તો ભાગ 4A પાછળથી જોડવામાં આવેલ છે ક્યારે તો કે 42મો બંધારણીય સુધારો 1976। તો આ 42મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4A ને બંધારણની અંદર જોડવામાં આવે છે। તો મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી, એને ટૂંકમાં આપણે એફડી તરીકે લખીશું। ઘણા જણા ફ્રેન્ડને એફડી તરીકે લખતા હોય છે, આપણે મૂળભૂત ફરજોને એફડી તરીકે લખવાનું છે, ફંડામેન્ટલ ડ્યુટી। અને જો મૂળભૂત અધિકારો કે તો ફંડામેન્ટલ રાઇટ એટલે કે શું તો કે FR, ઠીક છે। તો મૂળભૂત ફરજોની અંદર સૌપ્રથમ તો યાદ રાખવાનું છે કે કયા બંધારણીય સુધારા દ્વારા તો 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા એમને જોડવામાં આવે છે। કઈ સમિતિની ભલામણથી તો કે સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી આ ભાગ એટલે કે મૂળભૂત ફરજો બંધારણની અંદર એડ કરવામાં આવે છે। હવે સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે એણે કેટલી મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી તો કે 8ની। એ લોકો એ સમિતિ જે હતી એ શું કીધું તો કે 8 મૂળભૂત ફરજો ઉમેરો, પરંતુ આપણે કેટલી ઉમેરેલ છે તો કે 10 ઉમેરી હતી। તો જ્યારે ભાગ 4A ઉમેરવામાં આવ્યો બંધારણની અંદર એ વખતે આપણે 10 મૂળભૂત ફરજો ઉમેરી હતી, પરંતુ વર્તમાનમાં કેટલી છે તો કે 11 મૂળભૂત ફરજો છે। તો એમાં 11મી જે મૂળભૂત ફરજો જે છે નોલેજ વિશે એટલે કે શિક્ષા વિશે જે છે એ 86મા બંધારણીય સુધારા 2002 દ્વારા એડ કરવામાં આવેલ છે। તો 86મા બંધારણીય સુધારો 2002 દ્વારા શિક્ષાને 11મી મૂળભૂત ફરજ તરીકે એડ કરવામાં આવી। સૌપ્રથમ એ જોઈ લઈએ કે મૂળભૂત ફરજો જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો રશિયા USSR એટલે કે રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે। અને અપ્રવર્તનીય એટલે કે કોર્ટની અંદર પડકારી શકાય નહીં, આ ખાસ ધ્યાને રાખજો। તો DPSP અને મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી આ બંનેને કોર્ટની અંદર પડકારી શકાતી નથી, પરંતુ મૂળભૂત અધિકારો જે છે એને આપણે કોર્ટની અંદર પડકારી શકીએ છીએ, તો એ પણ ખાસ ધ્યાને રાખજો। હવે સૌપ્રથમ આપણે જે ફરજો જે છે તો આપણે 51A જે છે 51A જે છે એટલે આ તો આખો ભાગ જ છે, આમ 51A ની અંદર મૂળભૂત ફરજો છે। હવે 51A ની અંદર સૌપ્રથમ છે A B C, આ 51A ની અંદરના ભાગ છે। તો 51A જે છે એમાં આપણે જે મૂળભૂત ફરજો છે એ પહેલી ફરજ, બીજી ફરજ, ત્રીજી, ચોથી, પાંચમી આ રીતે જે છે તો એને આપણે ABCD સ્વરૂપે આ માટે દર્શાવાય છે કે તમને શોર્ટ ટ્રીક તરીકે તમને યાદ રહે। તો A એટલે કે પહેલી ફરજ એટલે કે એન્થેમ, B એટલે કે બ્રેવ એટલે કે મહાન, C એટલે કે કન્ટ્રી યુનિટી, D એટલે કે ડિફેન્સ, E એટલે કે ઇક્વાલિટી, F એટલે કે ફેન્સી કલ્ચર, G એટલે કે ગ્રીન, H એટલે કે હ્યુમન સાયન્ટિફિક અથવા નેચરલ, I એટલે કે ઇન્કમ, J એટલે કે જોઈન્ટ એક્ટિવિટી, K એટલે કે નોલેજ। તો આવા શબ્દ ઉપરથી કીવર્ડ ઉપરથી તમને કોઈ પણ ફરજ પૂછે કે ભાઈ પર્યાવરણ વિશે કઈ ફરજ છે તો પર્યાવરણ એટલે કેવું લીલું, પર્યાવરણ એટલે વનસ્પતિઓની વાત આ બધીની તો એ કંઈ ગ્રીન એટલે કે લીલું તો G। તો આવી રીતે તમને, અને પછી તમને જો કદાચ ABCDની અંદર ના આપેલો હોય અને 1 2 3 4 આવી રીતે આપેલો હોય તો પણ તમે ગણી શકો કે A એટલે 1, B એટલે 2, C એટલે 3, તો આવી રીતે। તો આ કીવર્ડ ઉપરથી તમારે બધી જ ફરજો યાદ રાખવાની છે અને એકદમ સરળ રીતે તમને યાદ રહી જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ છે A એટલે કે પહેલી ફરજ શું છે તો એ ઉપરથી આપણે યાદ રાખવાનું છે એન્થમ। એન્થમ એટલે કઈ રીતે તો કે બધા નાગરિકો બંધારણનું પાલન કરશે તથા તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રીય ધ્વજ તથા રાષ્ટ્રગીત અથવા તો રાષ્ટ્રગાન અને તેનું સન્માન કરશે। હવે અહીં વિદ્યાર્થીઓને ઘણી જગ્યાએ શું ભૂલતા હશે, ખાસ ધ્યાને રાખજો કે એક દિવસ પ્રશ્ન પૂછ્યું મેં ઘણી બહેનોને અને ભાઈઓને કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં શું ફરક, તો બધા કે રાષ્ટ્રગાન એટલે જનગણ મન અને રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ। ખોટી વાત છે, આવું નથી।
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આ બંને એક જ છે. રાષ્ટ્રીય ગીત પૂછે ને તો વંદે માતરમ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા જણા રાષ્ટ્રગીત અને ગાન ઉપરથી તફાવત કાઢે છે. ગીત અને ગાન ઉપરથી તફાવત નહીં આવે. રાષ્ટ્રગાન હિન્દીમાં કહેવાય છે અને રાષ્ટ્રગીત ગુજરાતીની અંદર કહેવાય છે. તો રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન જો કહે તો જન ગણ મન આવશે, પરંતુ રાષ્ટ્રીય ગીત જો પૂછે તો શું આવશે? વંદે માતરમ આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો. તો રાષ્ટ્રગીત એટલે કે નેશનલ એન્થમ એટલે કે જન ગણ મન, અને રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ એટલે કે વંદે માતરમ. તો આ જો ન નોંધ્યું હોય તો અહીં આપણે લખેલ નથી, પરંતુ તમે તમારી નોટની અંદર અલગથી નોટ કરી અને આ એક ડાર્ક અક્ષરે લખી લેજો કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન કે તો જન ગણ મન એટલે કે નેશનલ એન્થમ, અને રાષ્ટ્રીય ગીત જો કે તો શું આવશે? વંદે માતરમ એટલે કે નેશનલ સોંગ. તો એ ખાસ યાદ રાખજો. તો આનો તફાવત ગીત કે ગાનથી નહીં, પરંતુ રાષ્ટ્ર અને રાષ્ટ્રીયથી નીકળે છે. રાષ્ટ્રગીત કે તો જન ગણ મન અને રાષ્ટ્રીય ગીત કે તો વંદે માતરમ. તો આ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે પહેલી જે મૂળભૂત ફરજ જે છે એ નંબરની, તો એની અંદર શું છે? તો કે રાષ્ટ્રગીતનો ઉલ્લેખ છે. રાષ્ટ્રીય ગીતનો ઉલ્લેખ નથી. ખાસ ધ્યાન રાખજો. એટલે કે જન ગણ મનનો ઉલ્લેખ છે, વંદે માતરમનો ઉલ્લેખ નથી. અને બીજી વસ્તુ કે રાષ્ટ્રગાન જે છે એ આપણે હિન્દીની અંદર કહીએ છીએ, બાકી બંધારણની અંદર રાષ્ટ્રગાન શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીં બધા નાગરિકો બંધારણનું પાલન કરશે, તેના આદર્શોને પોતાના હૃદયમાં સ્થાપિત કરશે. પછી રાષ્ટ્રીય ધ્વજ તથા રાષ્ટ્રગીત અથવા તો રાષ્ટ્રગાન, આપણે તો રાષ્ટ્રગીત જ યાદ રાખવાનું છે. અહીં રાષ્ટ્રગાન તો તમને સમજવા માટે મેં લખ્યું છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એક છે. તો રાષ્ટ્રગીતનું શું કરશે? તો કે સન્માન કરશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. રાષ્ટ્રગીત શબ્દનો ઉલ્લેખ છે, રાષ્ટ્રીય ગીત કે રાષ્ટ્રગાન શબ્દનો ઉલ્લેખ નથી. તો અહીં માત્ર જન ગણ મનની વાત કરવામાં આવી છે, પરંતુ વંદે માતરમની વાત કરવામાં આવી નથી. ત્યારબાદ છે બી એટલે કે બીજા નંબરનું, સ્વતંત્રતાને પ્રેરિત કરનાર આદર્શોને હૃદયમાં બનાવી રાખો. હવે જુઓ, આમાં શું છે કે સ્વતંત્રતાને પ્રેરિત, તો સ્વતંત્રતા આપણને ક્યારે મળી હશે? કે જ્યારે આપણે કોઈક મહાન કાર્ય કર્યું હશે ત્યારે. બ્રેવ એટલે કે મહાન કંઈક કાર્ય કર્યું હશે ત્યારે આપણને સ્વતંત્રતા મળી. તો એમના જે આદર્શો છે, જે એના મહાન જે વ્યક્તિઓ જે થઈ ગયા, એમના જે આદર્શો છે, બ્રેવ એટલે કે મોટું મહાન, જેને આદર્શો જે કહેવાય છે, તો એને હૃદયમાં સ્થાપિત કરો. તો બી ઉપરથી તમારે આવી રીતે યાદ રાખવાનું છે. બ્રેવ એટલે કે મહાન વ્યક્તિઓના આદર્શો જે છે એને હૃદયમાં સ્થાપિત કરો. તો B2 બ્રેવ કે એટલે કે આદર્શોને હૃદયમાં સ્થાપિત કરો. ત્યારબાદ છે સી એટલે કે 3, તો કે દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાની રક્ષા કરે. એટલે કે શું ફરજ છે? તો કે કન્ટ્રી યુનિટી એટલે કે દેશ, અને યુનિટી એટલે કે એકતા. તો કન્ટ્રી યુનિટી એટલે કે દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાની રક્ષા કરે. તો સી ઉપરથી શું યાદ રાખવાનું? કન્ટ્રી યુનિટી. તો તમને ઓટોમેટિક યાદ રહી જશે. પછી ડી એટલે કે 4, તો કે દેશની રક્ષા કરશે. ડી એટલે કે ડિફેન્સ એટલે કે રક્ષા. તો દેશની રક્ષા અને આહવાન કરવા પર રાષ્ટ્રની સેવા કરે છે. એટલે કે જ્યારે ક્યારેક આહવાન કરવામાં આવે કે આજે લોકોની જરૂર પડી છે દેશની હિત માટે અથવા તો આપણી સ્વતંત્રતા માટે અથવા તો દેશની રક્ષા માટે કરીને જ્યારે જરૂર પડે ત્યારે શું કરવું પડે? તો કે બધાને એકઠા થવું પડે અથવા તો બધા એની અંદર ભાગીદારી આપવી પડે. તો કે ચોથી ફરજ શું છે? તો કે દેશની રક્ષા કરવી અને આહવાન કરવા ઉપર રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું. તો રક્ષા કરવી, ડી એટલે કે ડિફેન્સ એટલે કે રક્ષા કરવી. તો આના ઉપરથી તમારે યાદ રાખવાનું છે. ચોથા નંબરની ફરજ. 5મા નંબરની ફરજ છે એટલે કે ઈ ઉપરથી શું યાદ રાખવાનું છે? તો કે ઇક્વાલિટી એટલે કે સમાનતા. તો કે દેશમાં સમરસતા તથા સમાન બંધુત્વની ભાવનાઓને બનાવી રાખો. ઇક્વાલિટી એટલે કે સમાનતા એટલે કે સમાન બંધુત્વની ભાવના. તો આ ખાસ યાદ રાખજો કે દેશમાં સમરસતા તથા સમાન બંધુત્વની ભાવનાને બનાવી રાખવી. એટલે કે સમાન બંધુત્વ એટલે કે બધા સાથે ભાઈચારાનો વ્યવહાર કરવો. તો 5મા નંબર ઈ ઉપરથી તમને યાદ રહી જશે. 5મા નંબરથી શું? ઇક્વાલિટી એટલે કે સમાનતા એટલે કે સમાન બંધુત્વની વાત કરી છે, ભાઈચારાની વાત કરી છે. ત્યારબાદ છે 6ઠ્ઠા નંબરની ફરજ એટલે કે એફ એટલે કે ફેન્સી કલ્ચર. એફ ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? ફેન્સી કલ્ચર. તો કે દેશની સામાજિક સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને સમજે અને બનાવી અથવા તો જાળવી રાખે. એટલે કે 6ઠ્ઠા નંબરની ફરજ શું છે?
તો કે દેશની જે સામાજિક સંસ્કૃતિ છે, સંસ્કૃતિ ઉપરથી તમારે યાદ રાખો, કલ્ચર એટલે કે સંસ્કૃતિ જે છે, સાંસ્કૃતિક, આના ઉપરથી તમારે શબ્દ એ પકડી લેવાનો ફટ દઈ. તો કે દેશની સામાજિક સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરા એટલે કે ગૌરવશાળી પરંપરા આજે કલ્ચર આપણને કેવું જોવા મળે છે, ફેન્સી જોવા મળે છે. તો આના ઉપરથી તમારે એક કીવર્ડ પકડી લેવાનો છે, તમારે યાદ રાખવા માટે કરીને છે. તો દેશની સામાજિક સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને સમજેને બનાવી રાખે અથવા તો જાળવી રાખે એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની છે. તો ફેન્સી કલ્ચર કે તો એફ ઉપરથી તમારે ફેન્સી કલ્ચર યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે 7મા નંબરની ફરજ. 7મા નંબરની ફરજ એટલે કે જી ઉપરથી તમારે જી એટલે કે ગ્રીન એટલે કે લીલું તમારે યાદ રાખવાનું છે. તો કે પ્રાકૃતિક પર્યાવરણનું સંરક્ષણ કરે તથા વન્યજીવ અને નદીઓની રક્ષા કરે. તો આપણને ખબર પડી ગઈ કે વન અથવા તો પર્યાવરણ આવું કંઈ પણ નામ લો એટલે આપણા મગજની અંદર પહેલી જ લાઇટ કઈ થાય, તો કે લીલી લાઇટ થાય પહેલી જ. તો ગ્રીન ઉપરથી જી ઉપરથી તમારે ગ્રીન યાદ રાખવાનું છે. તો કે જ્યારે પર્યાવરણનું સંરક્ષણ, વન અથવા તો વન્યજીવ કે નદીઓની રક્ષાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું યાદ રાખવાનું છે? તો 7મા નંબરની ફરજ આવશે કઈ? જી એટલે કે ગ્રીન. ત્યારબાદ આવે છે 8મા નંબરની ફરજ એટલે કે એચ ઉપરથી હુમન યાદ રાખવાનું. આના ઉપરથી આખી ફરજ યાદ રહી જશે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માનવવાદ. હવે જો હુમન એટલે કે માનવવાદ જ્ઞાનાર્જન અને સુધારાની ભાવનાનો વિકાસ કરે છે એટલે કે હ્યુમન સાયન્ટિફિક એપ્રોચ એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જે માનવતાવાદનો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે તો આની વાત કરી છે. તો હ્યુમન સાયન્ટિફિક એપ્રોચ જ્યારે આવે એટલે એચ ઉપરથી યાદ રાખવાનું છે, હ્યુમન ઉપરથી હુમન એટલે કે માનવ. તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવવાદ, જ્ઞાનાર્જન અને સુધારાની ભાવનાનો શું કરવાનું છે? તો કે વિકાસ કરવાની ફરજ છે. તો 8મા નંબરની ફરજ પૂછશે તો કઈ આવશે? હ્યુમન સાયન્ટિફિક એપ્રોચ. આ તો તમારે યાદ રાખવા માટેના કીવર્ડ છે, આના ઉપરથી તમારે ફરજ યાદ રહી જશે. ત્યારબાદ આવે છે 9મા નંબરની આઈ એટલે કે ઇન્કમ એટલે કે સંપત્તિ. આપણી જે ઇન્કમ હોય એ આપણી સંપત્તિ હોય કે આપણી ઇન્કમ 20,000 છે તો 20,000ની જે પણ લાવો અથવા જે પણ ખર્ચ કરો અથવા જે પણ એની સંપત્તિ આવે કોની હોય? આપણી સંપત્તિ એટલે કે સાર્વજનિક સંપત્તિની રક્ષા કરશે. સંપત્તિ, ધન, મની જેને કહેવામાં આવે છે. તો ઇન્કમ, આઈ ઉપરથી શું યાદ રાખવાનું છે? 9મા નંબરની આઈ એટલે કે ઇન્કમ એટલે કે સાર્વજનિક સંપત્તિની રક્ષા કરવી. ત્યારબાદ આવે છે જે એટલે કે 10મા નંબરની ફરજ જે છે એની અંદર શું છે? તો કે બધા જ પોતાના વ્યક્તિગત સામૂહિક પ્રયાસોથી તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરશે. આનો મતલબ શું? તો કે જોઈન્ટ એક્ટિવિટી, સામૂહિક પ્રયાસો એટલે કે શું? જોઈન્ટ એક્ટિવિટી. તો આ જોઈન્ટ એક્ટિવિટીનો મતલબ એટલે આ કીવર્ડ તમારે પકડી જ લેવાનો. જે ઉપરથી શું યાદ રાખવાનું કે જોઈન્ટ એક્ટિવિટી યાદ રાખો એટલે શું આવશે? જોઈન્ટ એટલે કે સામૂહિક પ્રયાસો એટલે કે બધા જોડાયેલા રહે, સામૂહિક રીતે બધા ભેગા રહે. તો બધા જ પોતાના વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસોથી તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરે. તો આ જોઈન્ટ એક્ટિવિટી છે. તો જે ઉપરથી તમારે યાદ રાખવાનું છે જોઈન્ટ એક્ટિવિટી. ત્યારબાદ આવે છે કે એટલે કે છેલ્લી 11મા નંબરની જે ફરજ છે કે તો કે બધા જ માતા પિતા અને વાલીનું કર્તવ્ય છે કે પોતાના 6 થી 14 વર્ષના બાળક અથવા તો પાલ્યને પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. તો શિક્ષણની વાત આવી, શિક્ષણ એટલે કે નોલેજ એટલે કે નોલેજ કઈ રીતે લખાય? તો આપણને ખબર છે KWLAGE. તો નોલેજ જે છે તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે ઉપરથી તમારે નોલેજ યાદ રાખવાનું છે. તો આના ઉપરથી તમને બધી જ ફરજો તમને યાદ રહી જશે કે નોલેજ એટલે કે શિક્ષા એટલે કે 6 થી 14 વર્ષનો જે બાળક છે અથવા તો પાલ્ય છે એમને તેમના માતા પિતા અથવા તો જે પાલન કરનાર જે વાલી છે એ શું કરશે? તો કે શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવશે. તો આ જે મૂળભૂત ફરજો જે છે આ કોને લાગુ પડે છે? તો રાજ્યને નહીં, નાગરિકો માટે છે. રાજ્યની ફરજો તો કઈ છે? DPSP છે, ખાસ યાદ રાખજો. તો DPSP એ રાજ્યોની ફરજો કહેવામાં આવે છે, જ્યારે આ મૂળભૂત ફરજો છે કોની? તો કે નાગરિકની ફરજ છે. તો ચલો આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ કે સૌ પ્રથમ હતું એ એટલે કે એન્થમ ઉપરથી શું હતું? તો કે બંધારણનું પાલન કરવું, આદર્શોનું પાલન કરવું. ત્યારબાદ રાષ્ટ્રગીત જે છે એનું, તો રાષ્ટ્રગીત યાદ રાખવાનું છે તમારે. રાષ્ટ્રીય ગીતનો ઉલ્લેખ નથી, રાષ્ટ્રગીતનો ઉલ્લેખ છે, ખાસ ધ્યાને રાખજો. એટલે નેશનલ એન્થમ, એ ઉપરથી એન્થમ યાદ રાખ્યું છું. ત્યાં સાથે રાષ્ટ્રધ્વજ પણ યાદ રાખવાનું છે. બી એટલે કે બ્રેવ એટલે શું કે સ્વતંત્રતા સમયના જે સેનાનીઓ જે છે તો એમના આદર્શોને હૃદયમાં સ્થાપિત કરો. સી એટલે કે શું હતું? તો કે કન્ટ્રી યુનિટી એટલે કે દેશની એકતા અને અખંડિતતાની વાત કરી હતી. ડી એટલે કે 4, ડી એટલે કે ડિફેન્સ એટલે કે દેશની રક્ષા માટે જ્યારે આહવાન કરવામાં આવે તો બધાએ તત્પર થઈ જવું. ઈ એટલે કે 5, ઈ એટલે કે ઇક્વાલિટી એટલે કે બંધુત્વ, સમાનતા જેને કહેવામાં આવે છે. તો કે દેશમાં સમરસતા અને સમાન બંધુત્વની ભાવના બનાવી રાખવી. ત્યારબાદ છે એફ એટલે કે 6, એફ એટલે આપણે શું કીધું હતું? તો કે ફેન્સી કલ્ચરની વાત કરી હતી. એટલે કે ફેન્સી કલ્ચર, આનો મતલબ સંસ્કૃતિ યાદ રાખવાનું છે તમારે. તો કે દેશની સામાજિક સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને બનાવી રાખવી.
ત્યારબાદ જી એટલે કે શું હતું તો કે ગ્રીન ઉપરથી પર્યાવરણ, વન અને વન્યજીવની જે વાત કરવામાં આવે તો એ કોની અંદર આવશે? એની જાળવણીની વાત. તો જી એટલે કે 7મા નંબરની ફરજ. એચ એટલે કે 8મા નંબરની એટલે કે હ્યુમન ઇક્વાલિટી એટલે કે શું હતું? હ્યુમન ઉપરથી માનવતાવાદ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આવી રીતનું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે 9મા નંબરની આઈ એટલે કે શું હતું તો કે ઇન્કમ એટલે કે જાહેર સંપત્તિ જે છે એની શું કરવું તો કે રક્ષણ કરવું. સાર્વજનિક જે સંપત્તિ છે એનું રક્ષણ કરવું. 10મા નંબરે આવે છે આઈ પછી જે એટલે કે જોઈન્ટ એક્ટિવિટી એટલે કે સામૂહિક પ્રયાસો આવે છે, સામૂહિક પ્રવૃત્તિઓ આવે છે. તો બધા જ પોતાના વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓથી તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરે એટલે કે જોઈન્ટ એક્ટિવિટી. ત્યારબાદ 11મા નંબરની ફરજ આવે છે નોલેજ એટલે કે શિક્ષણ. કે એટલે કે નોલેજ એટલે કે શિક્ષણ. તો કે 6 થી 14 વર્ષના જે બાળક છે એમને પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. તો આ તમામ ફરજો તમે એક જ વખત તમે આવી રીતે કીવર્ડ જોશો એટલે યાદ રહી જશે. ત્યારબાદ આવે છે ભારત સરકારે મૂળભૂત ફરજોની કામગીરી માટે 1999માં વર્મા સમિતિની રચના કરી હતી. મૂળભૂત ફરજોની કામગીરી માટે કરીને 1999માં ભારત સરકારે કઈ સમિતિની રચના કરી છે? તો વર્મા સમિતિની રચના કરેલ છે. હવે ત્યારબાદ આપણે તો બધું જોઈ લીધું છે. ફરજો આપણી અહીં પૂરી થાય છે. પરંતુ જે આપણે પર્યાવરણવાળી જે ફરજ છે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. કઈ હતી? પર્યાવરણ, વન, વન્યજીવ એટલે કે જી એટલે કે ગ્રીન એટલે કે લીલું. આના ઉપરથી જીવાળી તમને યાદ રહી ગઈ. અને જી એટલે ABCD પ્રમાણે તમારે ગણી લેવાની. તો કયા નંબરની? 7મા નંબરની જે ફરજ છે. તો એની અંદર એક આ વસ્તુ યાદ રાખજો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કે તો 1972 આવશે, વન સંરક્ષણ અધિનિયમ કે તો 1980 આવશે અને રાષ્ટ્રીય વન નીતિ કે તો 1988. આ તમારે એક સાઈડમાં નોંધી દેવાનું, કેમ કે એક જીકેનો પ્રશ્ન છે પર્યાવરણ બાબતે મહત્વપૂર્ણ છે. એક્ટ જે છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આ તમારે અહીંથી સોલ્વ થઈ જશે. તો આ વધારાની માહિતી છે એડ કરી લેજો થોડી. ત્યારબાદ આપણી અહીં મૂળભૂત ફરજો ટોપિક જે છે એ તમારે પૂરું થાય છે. ખૂબ જ નાનકડો ટોપિક છે અને બહુ જ સરસ ટોપિક છે. તો માત્ર એકવાર જોશો તો તમને યાદ રહી જશે. તો આવી જ રીતે તમારે પણ તમારી નોટની અંદર કેવી રીતે નોંધવાનું છે તો કે જેમ આપણે અહીં પહેલાં નોંધેલ છે કે શોર્ટ ટ્રીક એટલે કે એમના જે કીવર્ડ છે એ કીવર્ડ તમારે પકડી લેવાના છે. એટલે કીવર્ડ ઉપરથી તમે સારી રીતે યાદ કરી શકશો. તો આઈ હોપ કે દરેકને વિડીયો સમજાયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સની અંદર તમારી રાય જરૂરથી જણાવજો. બાકી વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને દરેકને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત.